છે। એમાં મગની દાળ છે, લીલા મરચાં છે, આદું છે, હિંગ છે અને મીઠું છે। મગની દાળને નીતારી અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું। અહીં મગની દાળને એકદમ પીસી નથી નાખવાની, આખી પાખી રહે એવી આપણે પહેલાં પીસી દઈશું અને થોડી દાળ એમ જ રાખીશું। એ બી આપણે થોડી ઉપરથી એડ કરીશું, જેનાથી એકદમ સરસ ક્રિસ્પી એવા દાળવડા બને। તમે જોઈ શકો છો કે દાળ મારી બની ગઈ છે। હવે એમાં મેં સાથે આદુ મરચાં પણ ક્રશ કરી અને એડ કરી દીધા છે। હવે હું એને સારી રીતે મિક્સ કરી લઈશ। અહીં દાળવડા ખૂબ જ ઓછી વસ્તુઓથી બને છે। એમાં જોઈએ તો મગની દાળ, આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને ખૂબ સારી રીતે ફેટી લેવાનું છે। એ બેટર જો તમે પાણી ઓછું નાખીને પીસશો તો એ જેમ જેમ એ ફ્લફી થશે એમ એનો કલર ચેન્જ થતો જશે। પછી એમાં આપણે મીઠું એડ કરીશું અને સાથે આપણે એમાં હિંગ એડ કરી દઈશું। મીઠું તમારી ટેસ્ટ પ્રમાણે એડ કરી હવે આ હાથથી બેટરને એકદમ ફ્લફી બને ત્યાં સુધી ફેટવાનું છે। જેટલું બેટર સારી રીતે ફેટેલું હશે એટલા જ દાળવડા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થશે। અને જેમ જેમ તમે બેટર ફેટશો એમ એનો કલર ચેન્જ થતો જશે। બને તો હાથથી ફેટો, એ વધારે સારું રહેશે। હવે બેટર ફેટ્યા બાદ જો બેટર ફ્લફી થયું કે નહીં એ પાણીની એક વાટકી લઈ અને એમાં તમે ઉપર એને નાનું એવું મૂકશો તો એ પાણીમાં ઉપર ફ્લિપ કરવું જોઈએ, એ ડૂબી ના જવું જોઈએ। તમે જોઈ શકો છો કે જેવી રીતે ભજીયું તેલમાં ફ્રીલી મૂવ કરે એવું આપણે પાણીમાં બેટર પણ મૂવ કરવા માંડ્યું છે, એટલે આપણું બેટર રેડી છે। હવે આપણે એને ગરમ તેલમાં મીડિયમ આંચ પર ફ્રાય કરી લઈશું। આ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે ફેરવતા જઈ અને આપણે એને સારી રીતે ફ્રાય કરી લઈશું। તો તૈયાર છે તમારા દાળવડા। ખૂબ જ ઇઝી રેસીપી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અહીં જો તમે લસણ ડુંગળી ખાતા હોય તો તમે લસણનો ઉપયોગ કરી શકો રેસીપીમાં, પણ વગર લસણ ડુંગળીએ પણ આદુ ને મરચાં સાથે પણ એટલા જ સરસ લાગે છે। તો તૈયાર છે આપણા દાળવડા, જેને હું કઢી અને ડુંગળી તથા મરચાં સાથે સર્વ